મારી માં એ જે કર્યું આ સાંભળીને તમે પણ ચોંકી જશો. મારી માં દેખાવમાં બહુ સુંદર હતી. હું મારી માતા કરતા 16 વર્ષ નાની હતી. ખરેખર મારી માતાએ બહુ નાની ઉંમરે લગ્ન કરી લીધા હતા. લગ્નના 1 વર્ષમાં જ હું તેના ખોળામાં આવી ગઈ હતી. હું અને મારી માં અમે બંને સાથે ક્યાંક બહાર જઈએ તો જોવાવાળા અમને બહેનો માની લેતા. મારી માં એટલી સુંદર હતી કે તેની ઉંમરની તેના પર બહુ અસર ન પડી. પરંતુ અચાનક હું તેમના નિર્ણય ઉપર ગુસ્સે થઈ ગઈ. મેં કહ્યું, શું થયું છે તમને? મેં મારી માતાને સમજાવતા કહ્યું. શું મિત્રો તમે આવા જ વિડીયો આગળ જોવા માંગો છો તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. માં, તમારી બધી વાત સાચી, પણ આપણા પાડોશી શું કહેશે? એને આપણે શું જવાબ આપીશું? માં એ કહ્યું, આપણી બાબતમાં કોઈને કંઈ કહેવાનો અધિકાર નથી, કારણ કે આપણે કોઈના પર નિર્ભર નથી. હું તારા પપ્પાના ગયા પછી મેં મારું જીવન કેવી રીતે પસાર કર્યું તે માત્ર હું જ જાણું છું. મારી મદદ કરવા કોઈ ન આવ્યું. હું એકલી સ્ત્રી હતી અને એક નાનું બાળક લઈને જીવતી. તને મારા કરતા કોણ સારી રીતે રાખશે? પણ દીકરા, તારે આ સમજવું જોઈએ. આખી દુનિયા મને સમજે કે ના સમજે, પણ તે તો મને સંઘર્ષ કરતા જોઈ છે ને. વાત એમ હતી કે મારી માતાએ મને એના બીજા લગ્ન વિશે જણાવ્યું હતું. જ્યારે હું નાની હતી ત્યારે મારા પિતા કોઈ બીમારીને કારણે મને અને મારી માતાને છોડીને આ દુનિયામાંથી ચાલ્યા ગયા હતા. મારા પિતાના અવસાન પછી મારી માતા મને મારી નાનીના ઘરે લઈ આવી. તે ત્યાં નોકરી કરીને જીવન પસાર કરતી હતી. જ્યારે હું શાળાએ જવા લાગી ત્યારે મારી માતા ખાનગી કંપનીમાં નોકરી કરવા લાગી હતી. મારી માતાએ મારા ઉછેરમાં પોતાની આખી યુવાનીનું બલિદાન આપી દીધું હતું. એમ કહેવું પણ ખોટું નથી. હું 16 કે 17 વર્ષની છું, પણ ફરીથી લગ્ન કરવાનો મારી માતાનો નિર્ણય ખોટો ન હતો. પણ ખબર નહીં કેમ મને તે સારું નહોતું લાગતું. મેં મારી માતાને ઘણું સમજાવ્યું કે જ્યારે તમે લગ્ન કરશો ત્યારે માણસો એટલું જ કહેશે કે યુવાન પુત્રી ઘરે પડેલી છે અને તેની માતા લગ્ન કરવાનું વિચારી રહી છે. માતાએ મને કહ્યું, દીકરા, હું માનું છું કે આપણા સમાજમાં સ્ત્રીના બીજા લગ્નને ખોટા માનવામાં આવે છે, અને તે પણ જેના ઘરમાં યુવાન પુત્રી હોય. પણ તે ક્યારેય વિચાર્યું છે કે જ્યારે તું લગ્ન કરીને તારા ઘરે જઈશ ત્યારે મારું શું થશે? હું મારું જીવન કોની સાથે વિતાવીશ? તું તો તારા ઘરની થઈ જઈશ. પણ આ લગ્ન માત્ર મારી ખુશી માટે નથી, પણ તારા માટે પણ યોગ્ય છે. મેં મારી માતાને ગુસ્સામાં કહ્યું, મારા માટે શું યોગ્ય રહેશે? માં એ મને સમજાવતા કહ્યું, દીકરા, આજના આધુનિક યુગમાં પણ સ્ત્રીઓ પુરુષને પાછળ છોડીને આગળ વધી રહી છે. તેમને આજે ઘરમાં પુરુષોની જરૂર નથી. પરંતુ જો યોગ્ય રીતે જોવામાં આવે તો સ્ત્રીના જીવનમાં પુરુષની હાજરી ખૂબ જ મહત્વપૂર્ણ છે. જેમ કે પત્ની માટે તેનો પતિ, પુત્રી માટે તેના પિતા કે ભાઈ. પણ આપણા ઘરમાં ના તો પિતા છે કે નથી ભાઈ. પણ લગ્ન પછી આપણા બંનેનું જીવન તો સાવ ઉજ થઈ જશે. મારી માતાએ મને ગમે તેટલી સમજાવી, પણ હું મારી માતાના આ નિર્ણય સાથે સહમત ન હતી. પરંતુ મારી ઈચ્છા ન હોવા છતાં મારે એનો નિર્ણય સ્વીકારવો પડ્યો, કારણ કે હું મારી માતાથી મોટી ન હતી. થોડા દિવસો પછી મારી માએ એ મારા સોતેલા પિતાનો મને પરિચય કરાવ્યો. તેનું નામ મહેશ હતું. મહેશને જોયા પછી મને આશ્ચર્ય થવા લાગ્યું, કારણ કે તે મારી માતા કરતા 2-3 વર્ષ નાનો લાગતો હતો. મારી માએ એની સાથે લગ્ન કર્યા એ મને થોડું અજીબ લાગ્યું, કારણ કે એ મને કંઈક અલગ જ લાગતો હતો. પણ મહેશ મારી સામે બહુ સારું વર્તન કરતો હતો અને તેણે મારી સાથે ખૂબ જ સરસ રીતે વાત કરી હતી. તેના ગયા પછી મારી માતાએ મારી રાય પૂછી. મને તેનો લગ્ન કરવાનો નિર્ણય પસંદ ન આવ્યો, પણ મેં અનિચ્છાએ હા પાડી. થોડા દિવસ પછી મારી માના લગ્ન થઈ ગયા હતા. બધું બહુ સરળ રીતે કરવામાં આવ્યું હતું. હું લગ્ન વખતે કંઈક અજીબ અનુભવી રહી હતી. બીજા દિવસે સવારે મને મોડે સુધી ઊંઘ આવી. મને ઉઠવાનું મન ન થયું. મારી માં મને કહેવા આવી, બેટા, નાસ્તો કરવા ચાલ.
મહેશ નાસ્તામાં તારી રાહ જોઈ રહ્યા છે. મેં મારી માતાને કહ્યું, માં, મારે એ માણસની સામે નથી જવું, પરંતુ માં, એ મને દબાણ કર્યું, તેથી હું તેની સાથે નાસ્તાના ટેબલ ઉપર બેઠી. મહેશે મારી સામું જોયું અને મને પૂછ્યું, શું થયું છે રોશની, તારી તબિયત તો ઠીક છે ને? તો મેં તેને કહ્યું, હા, હું ઠીક છું. શું તું મારાથી નારાજ છો? મેં કીધું, તમે શું વાત કરો છો? હું તમારા પર કેમ ગુસ્સે થાવ? જ્યાં સંબંધ હોય ત્યાં નારાજગી થાય, અને મારે તમારાથી કોઈ સંબંધ નથી. મારા મોઢેથી આવા શબ્દો સાંભળતા જ મહેશના ચહેરાનો રંગ બદલાઈ ગયો. માએ મારી સામે જોઈને મને કહ્યું, રોશની બેટા, તું કેમ આવી રીતે વાત કરી રહી છે? પછી મહેશે મારી માને કહ્યું કે કાંઈ નહીં, એને જવા દો, તે હજુ બાળક છે, ધીમે ધીમે બધું સમજતી થઈ જશે. થોડીવાર પછી હું મારા રૂમમાં ગઈ. મેં સપનામાં પણ વિચાર્યું ન હતું કે મારા જીવનમાં એવો સમય આવશે જ્યારે મારું ઘર મને કડવા દોડશે. મારું ગ્રેજ્યુએશન પૂરું થવાનું હતું. મને ડર હતો કે હવે મારે ઘરે જ રહેવું પડશે. તેથી આ અભ્યાસ પૂર્ણ કરીને મેં ખાનગી શાળામાં બાળકોને ભણાવવાનું શરૂ કર્યું કે જેથી હું મારો વધારે સમય બહાર વિતાવી શકું, કારણ કે હું મહેશની સામે બહુ આવવા માંગતી ન હતી. તેથી શાળાએથી આવ્યા પછી હું તરત જ મારા રૂમમાં બંધ થઈ જતી હતી. જો કે આજ સુધી આવી કોઈ ઘટના બની નથી કે હું મહેશનો ઈરાદો જાણી શકું, પણ ખબર નહીં કેમ જ્યારે પણ મહેશ મારી સામે આવતો ત્યારે મને લાગતું કે તે મને ખરાબ રીતે જોવે છે. મહેશ સાથે લગ્ન કર્યા પછી માં પહેલા કરતા વધુ ખુશ હતી. માં એ મને મારી હાલત પર છોડી દીધી હતી. મારા દિવસો આમ જ પસાર થતા હતા. એક દિવસ એવી ઘટના બની કે હું તે સમજી શકી ન હતી. અત્યાર સુધી માએ મહેશની સાથે મને એકલી નહોતી રહેવા દીધી. એ સાંજે માં ઘરમાં નહોતી અને હું મારા રૂમમાં હતી. દરવાજો ખખડતા હું ચોંકી ગઈ. મેં દરવાજો ખોલ્યો તો મહેશ ઘરની બહાર ઊભો હતો. તેને મને પૂછ્યું, તારી માં ક્યાં છે? મેં કહ્યું, મને નથી ખબર કે તે ક્યાં છે. તે કોઈ અગત્યના કામ માટે બહાર ગઈ છે. તો તેને કહ્યું, ચા બનાવી દઈશ મને? પહેલા મેં વિચાર્યું કે મારે દરવાજો બંધ કરવો જોઈએ, પણ એક ઘરમાં રહેવું એટલે આવું કરવું તે ખોટું છે. તેથી મેં તેને માટે ચા બનાવી અને ચાનો કપ લઈને તેની સામે ગઈ. એણે સ્મિત સાથે મારો આભાર માન્યો. ચા મૂકીને હું મારા રૂમમાં જવા લાગી. જ્યારે એણે મને રોકી તેને મને કહ્યું, રોશની ઊભી રહે. મેં કહ્યું, શું વાત છે? તો તેને મને કહ્યું કે તું મારી સામે કેમ ગુસ્સો કરે છે? મેં કહ્યું, નહીં, આ તો મારી આદત છે, મને એકાંત વધારે ગમે છે. તેને કહ્યું, 2 મિનિટ મારી પાસે બેસ, મારે તારી સાથે કોઈ અગત્યની વાત કરવી છે. તેને સામેના સોફા તરફ મને ઈશારો કરીને કહ્યું. હું તેની સામેના સોફા પર બેઠી. તે થોડીવાર મારી સામે જોતો રહ્યો. તે પછી તેને મને હળવેકથી કહ્યું, જો રોશની, હું જાણું છું કે તારા માટે ગુસ્સે થવું સ્વાભાવિક છે, કારણ કે તું ઈચ્છતી ન હતી કે તારી માં મારી સાથે લગ્ન કરે, પરંતુ તું એમની જગ્યાએ હોવાની કલ્પના કર અને કે તેને કંઈ ખોટું કર્યું છે. હા, હું અનુભવ છું કે તું શક ભરેલી આંખોથી મારી તરફ જુએ છે, પણ રોશની, હું તારી આંખોમાં ગમે તેવો હોઉં, હું તારા માટે ક્યારેય ખોટો ન હોઈ શકું. તારી અને મારી વચ્ચે ફક્ત નામનો જ સંબંધ છે. તો કેવી નારાજગી? મેં કહ્યું, ન તો મારે કોઈ સંબંધ રાખવાનો છે અને ન તો મને તમારી સાથે કોઈ પ્રકારની નારાજગી છે. તમે મારી માં સાથે લગ્ન કર્યા છે. આટલું કહીને હું ત્યાંથી મારા રૂમમાં ગઈ. થોડા દિવસ પછી મારી માતાએ મને કહ્યું કે રોશની, મહેશે તારા એક છોકરો જોયો છે. મેં ગુસ્સામાં કહ્યું, હવે આ બધું કરીને તે મારી નજીક આવવા માંગે છે. માએ કહ્યું, રોશની, તને શું થયું છે? તું મહેશ વિશે કેમ આવી વાત કરે છે? મહેશ બહુ જ સારા માણસ છે. મેં મારી માને કહ્યું કે જો મારે લગ્ન કરવા હશે તો હું પોતે છોકરો શોધીને લગ્ન કરી લઈશ. તમે લોકો મારા લગ્નની ચિંતા ના કરો. તે દિવસથી માએ મારા લગ્ન વિશે ક્યારેય મારી સાથે વાત જ નહોતી કરી. મહેશ મારી માતાનો બીજો પતિ હતો.
હું તેના કહેવા પર લગ્ન કરવા માંગતી ન હતી. મને ખબર હતી કે આ મહેશની કોઈ ચાલ હતી. હું મહેશ જેવા લોકોને સારી રીતે ઓળખતી હતી, તેથી જ મારે દરેક પગલે સંભાળીને ચાલવું પડતું હતું. પણ સવાલ એ હતો કે હું આ પ્રકારના વાતાવરણમાં ક્યાં સુધી રહી શકીશ. મારે લગ્ન કરવા હતા, તે પણ બહુ જલ્દી. આ વાત મારા મગજમાં દોડવા લાગી. હું વિચારતી હતી કે મારે લગ્ન કરવા જોઈએ, પણ મારે કોની સાથે લગ્ન કરવા? મારો કોઈ બોયફ્રેન્ડ પણ નથી અને મને આવા કોઈ લગ્નની ખબર ન હતી. આ વિચારમાં જ અચાનક મને કોઈ મળી ગયું. જે શાળામાં હું ભણાવતી હતી એ જ શાળામાં એક છોકરો આવ્યો, જે મારા જેવો શિક્ષક હતો અને દેખાવે તે બહુ સારો હતો. એનું નામ રવિ હતું. ધીમે ધીમે હું રવિને પસંદ કરવા લાગી હતી અને કદાચ એ પણ મને પસંદ કરતો હતો. ધીરે ધીરે અમારી વચ્ચે મિત્રતા થઈ. મિત્રતા પછી પ્રેમ અને પછી વાત લગ્ન સુધી પહોંચી ગઈ. પણ હું રવિથી કાંઈ છુપાવવા માંગતી ન હતી. હું એને મારા ઘરની સ્થિતિ વિશે જણાવવા માંગતી હતી, કારણ કે રવિ ખૂબ જ સારો હતો. એક દિવસ મેં રવિ સાથે વાત કરી કે તને મારી વિશે ખબર છે, મારા ઘરની શું હાલત છે? રવિએ કહ્યું, હું ખાલી તને જ ઓળખું છું. મને તારી જિંદગીમાં શું છે તે નથી જાણવું. તેમ છતાં રવિ, તને મારા વિશે જાણવાનો પૂરેપૂરો અધિકાર છે, કારણ કે હું ઈચ્છતી નથી કે તને પછી ખબર પડે તો તારું દિલ દુભાય. રવિએ મને કહ્યું કે તારે કહેવું હોય તો કે. મેં રવિને મારી માતાના બીજા લગ્ન વિશે અને મહેશ વિશે બધું જ કહી દીધું. આ બધું સાંભળીને તેને મને કહ્યું કે મને કોઈ વાંધો નથી, અને રવિએ મને સમજાવીને કહ્યું કે શું થયું. રોશની, તારીમાં એ બીજા લગ્ન કર્યા તો બીજી વાર લગ્ન કરવા એ કંઈ ગુનો નથી. ફક્ત તેમની જગ્યાએ રહેવાનો પ્રયાસ કર. મેં રવિને કહ્યું, મને માતાના બીજા લગ્નથી કોઈ વાંધો નથી. મને વાંધો એ જ છે કે મહેશ સાથે તેણે લગ્ન શા માટે કર્યા એ મને ખબર જ નથી કે કેમ. જ્યારે પણ હું તેની સામે જોઉં છું તો મને એવું લાગે છે કે તે મને ખરાબ રીતે જોવે છે. રવિએ કહ્યું, રોશની, તું બહુ વિચારે છે. કદાચ મહેશ તારી સામે એમ જોતો નથી, પણ તારો દ્રષ્ટિકોણ ખોટો છે. બસ તારો વિચાર બદલ એટલે સારું થઈ જશે. રવિએ મને ઘણું સમજાવ્યું અને કહ્યું, રોશની, હું તને દરેક પરિસ્થિતિમાં પસંદ કરું છું. રવિએ કહ્યું કે થોડા દિવસોમાં મારા પરિવારના સભ્યોને તારા ઘરે મોકલીશ. મેં કહ્યું, રવિ, મારા વિશે જાણ્યા પછી તારા પરિવારના સભ્યો તારા સાથે મારા લગ્ન કરવા તૈયાર થશે કે નહીં? રવિએ કહ્યું, રોશની, તું આ બધું મારા પર મૂકી દે. પછી રવિએ તેના પરિવારને મારા ઘરે મોકલ્યો. મારી માતા પણ રવિ અને રવિના પરિવારના સભ્યોને મળીને ખુશ થઈ ગઈ. થોડા દિવસ પછી અમારી બંનેની સગાઈ થઈ અને સગાઈના થોડા દિવસ પછી અમારા લગ્ન થઈ ગયા હતા. હું મારા સાસરે આવી હતી. રવિના ઘરે આવીને મેં રાહતનો શ્વાસ લીધો હતો. રવિના ઘરના બહુ જ પૈસાવાળા હતા, પણ મને સમજાયું નહીં કે રવિ આટલો પૈસાવાળો હોવા છતાં પણ તે નાની ખાનગી શાળામાં ભણાવવા કેમ આવ્યો. મેં રવિ સાથે આ વિશે વાત કરી, પણ રવિએ મને કહ્યું, ટાઈમ આવશે ત્યારે તને બધી ખબર પડી જશે. મારે મારા ઘરે જવાનું હતું. મને મારું ઘર હવે કાંટાની જેમ વાગતું હતું. મારી માં સિવાય ત્યાં કોઈ ન હતું. તેથી જ મેં રવિને કહ્યું, મારે નથી જવું. તો રવિએ મને કહ્યું, ના રોશની, આ એક રસમ છે જે દરેક છોકરી જાય છે. તારે પણ જવું પડશે. ઠીક છે, સારું, હું પણ તારી સાથે આવું છું. રવિ પણ મારી સાથે મારી માના ઘરે આવ્યો. મારી માં મને જોઈને ખૂબ ખુશ થઈ અને મારી માતાએ મને ગળે લગાડી. પણ મેં મહેશ સાથે વાત કરી નહીં. મહેશ સંબંધમાં મારો સોતેલો બાપ હતો, પણ હું તેને કંઈ માનતી ન હતી. થોડીવાર બેઠા પછી મેં મારી માતાને કહ્યું કે માં, હું જાઉં છું. ત્યારે મહેશે મને રોકી અને કહ્યું, રોશની, ઊભી રે, મારે તને એક વાત પૂછવી હતી. મેં કહ્યું, હા, કહો. તેણે મને પૂછ્યું, તું રવિથી ખુશ છે? મેં કહ્યું, હા. તો મહેશે કહ્યું, રોશની, આજ ખુશી હું તને આપવા માંગતો હતો. મેં તેની સામે જોઈને કહ્યું. મહેશે કહ્યું, હા રોશની,
આ એ જ છોકરો છે કે જે એક વખત તારી માતાએ તને અને વિશે કહ્યું હતું. રવિ મારા મિત્રનો ભાઈ છે અને આજ મેં એને તારા માટે જ શોધ્યો હતો, પણ જ્યારે તે મારા શોધેલા સંબંધને ના પાડી તો પ્લાનિંગ પ્રમાણે અમે રવિને તારી સ્કૂલમાં ભણાવવા મોકલી દીધો. રવિ એ કદાચ તને ક્યાંક જોઈ હશે અને એ તારા પ્રેમમાં પડી ગયો, પણ મને ખબર હતી કે મારા કહેવા પ્રમાણે તું લગ્ન નહીં કરે. પણ બેટા, હું સોતેલો છું પણ તારો પિતા છું અને મને એ પણ ખબર હતી કે તું મારી સામે શંકાની નજરે જુએ છે. રોશની, તારી વિચારસરણી પણ ખોટી ન હતી, પરંતુ આ વાત જાણી લે કે આપણા સમાજમાં આવા કિસ્સા બહુ બને છે. પણ બેટા, બધા સોતેલા પિતા ખરાબ નથી હોતા. હવે આ બધું સાંભળીને મારી આંખમાંથી આંસુ આવી ગયા. મહેશે એ પ્રેમથી મારા માથા પર હાથ મૂક્યો. હવે હું મારા જીવનમાં બહુ ખુશ હતી. હવે હું મારા પિયર તરફથી પણ બહુ ખુશ છું. હવે હું મહેશને મહેશ નહીં પણ મારા પપ્પા કહેતી હતી. અને હવે એ વાત મને સરખી રીતે સમજાઈ ગઈ હતી કે બધા સોતેલા પિતા ખરાબ નથી હોતા. મિત્રો, આ વિડિયો વિશે તમારું શું કહેવું છે કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને જો વિડિયો ગમ્યો હોય તો વિડિયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ.